મોરબીના રવાપર ગામે સરદાર સેનાના બેનર હેઠળ કિસાન સંમેલન યોજાયું, જેમાં મોરબી સહિત વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. સંમેલનમાં ખેડૂતોના હક, મહિલાઓ અને યુવાનો અને વંચિત વર્ગના પ્રશ્નોને લઈને સરકાર સામે લડત ચલાવવાનો હુંકાર વ્યક્ત કરવામાં આવ્યો. કિસાન સંમેલનમાં નિલેશ ઓરવાડિયાએ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકારની આડે હાથ લીધી. સરદાર સેના ખેડૂતોના હક માટે સંગઠિત લડત લડશે અને ગામે ગામે સંગઠન ઊભું કરશે તેવો દાવો કરાયો. આવનારા સમયમાં ડિક્લેર કરશું. એમાં તમામ જ્ઞાતિના લોકો છે, ખેડૂત મિત્રો છે, ખેડૂત ભાઈઓ છે, ખેડૂતના દીકરાઓ છે. કિસાન સેનાનું, સરદાર સેનાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આ ગુજરાતની અંદર તાનાશાહી સરકાર છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કચડી દબાવી અને એનો અવાજ દબાવવા માગે છે. ખેડૂતોને વળતર આપ્યા વગર, કાંઈ પણ એક રૂપિયો ચૂકવા વગર સરકારી તંત્ર કંપનીઓના હાથા બની અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વંચિત કરી દબાવી અને એની જમીન હડપ કરવાના સપનાઓ સેવી રહી છે. પ્રથમ તો સરદાર એટલે લીડર અને સેના એટલે લીડરોની ફોજ. સરદાર સેનાનું આ સંગઠનની સ્થાપના એટલે કરવામાં આવી છે કે ગામડે ગામડે લીડરો પેદા કરવા અને આ તાનાશાહી સરકાર કોઈ પણ હોય, આજે આ છે કાલે બીજી હશે, એ સરકારને એની આંખમાં આંખ મિલાઈને વાત કરી શકે એવા લીડરો તૈયાર કરવા, એ લીડરોની ફોજ બનાવી સરદાર સેનાનું મુખ્ય કામ છે. આ સરકારોમાં કોઈ પણ પીડિત, શોષિત, વંચિત હોય, એ જ્યારે નાની સમાજ હોય અથવા નાનો વ્યક્તિ હોય તો એના ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવે છે ત્યારે એની પડખે કોઈ નથી હોતું.